દાહોદમાં બાગાયતી વિભાગની 95 સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત જાળ સ્થળ ખુલ્લું મુકાયું। દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા કૃષિકારો માટે નાણાકીય વર્ષ 2026-27 અંતર્ગત બાગાયત વિભાગની 95 જેટલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારનું નૂતન આઈ ખેડૂત 2.0 જાળ સ્થળ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આ યોજનાઓ હેઠળ આર્થિક સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતો આગામી 26 એપ્રિલ સુધી આંતરજાળના માધ્યમથી પોતાની અરજી નોંધાવી શકશે। આ વહીવટી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં બાગાયતી ખેતીને વ્યાપક પ્રોત્સાહન આપી ખેડૂતોના આર્થિક સશક્તિકરણમાં વધારો કરવાનું છે। બાગાયત વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ સહાય યોજનાઓમાં શાકભાજી અને ફળ પાકોના વાવેતરને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમાં આંબા, પીસી, સર્વદિત, ટીસ્યુ કલ્ચર, કેળ અને ખારેક, કમલમ, પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ અને દાડમ જેવા ફળો તેમજ વિવિધ ફૂલોની ખેતી, સરગવાની ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવશે। આ ઉપરાંત જૂના બગીચાઓના નવીનીકરણ, પાકના સવેષ્ટન, પેકિંગ અને સંરક્ષણ માટેની સામગ્રી, સ્વરોજગારલક્ષી રોપ ઉછેર કેન્દ્ર અને ખેતીના યાંત્રિકીકરણ માટે નાના કૃષિ વાહનો સહિતના સાધનોની ખરીદી પર પણ લાભ મળવાપાત્ર રહેશે। મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે પણ વિવિધ ઘટકોના આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સહાયનો લાભ લેવા માટે નોંધણી કરાવવા તમામ નવા અને જૂના ખેડૂતોએ પોતાના આધાર કાર્ડનું પ્રમાણીકરણ કરાવવું ફરજિયાત રહેશે। અરજદારોએ જરૂરી આધાર પુરાવા આંતરજાળના માધ્યમથી પ્રસ્તુત કરી અરજી સુનિશ્ચિત કર્યા બાદ તેની મુદ્રિત નકલ પ્રિન્ટ ભવિષ્યના સંદર્ભ માટે પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે। આ યોજનાઓ અને અરજી પ્રક્રિયા અંગેની વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે ખેડૂતો દાહોદ જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીનો તેમના સત્તાવાર દૂરભાષ ક્રમાંક પર સંપર્ક સાધી શકશે તેમ વહીવટી તંત્રના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે।